ગાંધીનગરમાં રોગચાળાની ગંભીર પરિસ્થિતિ બાદ સુરતમાં પણ તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ફેલાઈ રહેલા ટાઇફોઇડના કેસોને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગાંધીનગરમાં રોગચાળાની ગંભીર પરિસ્થિતિને જોતા ગાંધીનગરમાં મીટિંગ બાદ સુરત પાલિકા પણ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને દૂષિત પાણી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોને કારણે ફેલાતા ટાઇફોઇડને અટકાવવા માટે હવે ખાણીપીણીની લારીઓ, પાણીપુરીના વિક્રેતાઓ અને શેરડીના રસના વેચાણકર્તાઓ પર કડક તપાસની ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી આંકડાઓ મુજબ છેલ્લા 3 મહિનામાં ટાઇફોઇડના કેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. જેમાં ઓક્ટોબર 2025માં 84 કેસ, નવેમ્બરમાં 60 કેસ, ડિસેમ્બરમાં 70 કેસ નોંધાયા હતા. નોંધનીય છે કે આ માત્ર સરકારી હોસ્પિટલોના આંકડા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા આના કરતાં અનેક ગણી વધારે હોઈ શકે છે. તો રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લેવાની કામગીરી તેજ બનાવી છે. અગાઉ શહેરમાં દરરોજ અંદાજે 300 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવતા હતા, જેની સંખ્યા વધારી અને હવે 500 કરવામાં આવી છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં કેસો વધુ જોવા મળે છે ત્યાં પાલિકાની ટીમો રૂબરૂ મુલાકાત લઈ રહી છે. આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમેરીગરના જણાવ્યા અનુસાર દર્દીની ટ્રાવેલ એન્ડ ફૂડ હિસ્ટ્રી તપાસવામાં આવે છે, જેથી ચેપના સ્ત્રોત સુધી પહોંચી શકાય. તો ટાઇફોઇડ ફેલાવા માટે દૂષિત પાણી અને બરફ મુખ્ય કારણો માનવામાં આવે છે. આથી પાલિકાની ફૂડ વિભાગની ટીમો હવે ખાસ કરીને પાણીપુરીની લારીઓ અને શેરડીના રસના ચીચોડા ઉપર ચેકિંગ હાથ ધરશે. તો વેચાણકર્તાઓ દ્વારા કેવા પ્રકારના પાણી અને બરફનો ઉપયોગ કરવામાં આવે છે તેની ચકાસણી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છતા રાખનારા વિક્રેતાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. તો સુરત શહેરના સ્લમ વિસ્તારોમાં જ્યાં ડ્રેનેજ મિક્સિંગ કે ગંદકીની સમસ્યા વધુ હોય છે ત્યાં પાલિકા દ્વારા વિશેષ સર્વે કરવામાં આવી રહ્યો છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યક્તિગત સ્વચ્છતા અને પાણી ઉકાળીને પીવા અંગે સમજ આપવામાં આવી રહી છે. જો કોઈ વિસ્તારમાં એકસાથે વધુ લક્ષણો ધરાવતા દર્દીઓ મળી આવે તો ત્યાં તાત્કાલિક મેડિકલ કેમ્પ અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જી સર. આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા 1 અઠવાડિયા 10 દિવસ પહેલા ઇન્દોર અને ત્યાર પછી 2-3 દિવસ પહેલા ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે. જે શહેરી વિકાસ વિભાગ છે એમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થનારસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની એક મિટિંગ કરવામાં આવી ગઈકાલે. એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે. એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે. કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના, એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે. ઉપરાંત ઘરે ઘરે ORS આપવાના છે, જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ. આ સૂચના ગઈકાલે આપવામાં આવી છે. સુરત કોર્પોરેશન માનનીય મેયરશ્રી, માનનીય કમિશનર મેડમ, તેઓ દ્વારા અગાઉથી જ આ પ્રકારની આપણે કામગીરી કરવા માટેની સૂચના આપેલી હતી, જેની અંદર સુરત કોર્પોરેશનની અંદર રોજે રોજ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ 300થી 400 જેટલા પાણીના નમૂના લેવામાં આવે છે, જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કયા વિસ્તારની અંદર કોન્ટામિનેટેડ વોટર આવે છે અને ત્યાં આપણે સામેથી જઈ અને કામગીરી કરીએ છીએ. અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલ એટલે કે અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ, સ્મીમેર, મસ્કતી હોસ્પિટલ અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલ, એમાંથી આ રોગચાળાની માહિતી મેળવવામાં આવે છે અને એ જગ્યા ઉપર જઈ અને કોર્પોરેશનની રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા બીજા કેસીસ છે કે નહીં અને બીજા શું કારણથી કેસ થયા છે